મિત્રો, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે કોઈ લોખંડના દરવાજામાં કાટ લાગી જાય છે ત્યારે તે ખુલતી વખતે કેવો ચર અવાજ કરે છે? કંઈક આવો જ હાલ આજે આપણા શરીરનો થઈ ગયો છે. રાત્રે 8 કલાકની ઊંઘ તો લઈએ છીએ, પરંતુ સવારે ઉઠતા જ એવું લાગે છે કે જાણે આખી રાત પહાડ તોડીને આવ્યા હોય. આંખોમાં ભારેપણું, શરીરમાં કળતર અને સીડી ચડતા જ શ્વાસ ફૂલી જવો. પગ જમીન પર મૂકતા જ એડીઓમાં, પગમાં દુખાવો થવો અને ઘૂંટણમાંથી કટનો અવાજ આવવો, એવું લાગે જાણે અંદર કંઈક સુકાઈ ગયું હોય. આયુર્વેદ કહે છે કે તમારા શરીરની અગ્નિ અને સ્નિગ્ધતા એટલે કે ચિકાશ ખતમ થઈ રહી છે. આ જે સૂકું નાળિયેર તમે જોઈ રહ્યા છો, તેને આપણા પૂર્વજો શ્રીફળ કહેતા હતા, કારણ કે તે ઘડપણને રોકી દેતું હતું. આજના વિડીયોમાં હું તમને એ 10 બીમારીઓ વિશે જણાવીશ જેને આ નાળિયેર રોકવાની તાકાત ધરાવે છે. પછી ભલે તે તમારું બગડતું થાઇરોઇડ હોય, સાંધાનું જૂનું ગ્રીસ ખતમ થવાનું હોય અથવા પુરુષોની એ નબળાઈ હોય જે જણાવવામાં તેમને શરમ આવે છે. અને હા, વિડીયોના અંતમાં હું તમને તેને ખાવાની એ ગુપ્ત રીત જણાવીશ જેનાથી તે તમારા શરીરમાં તાકાત ભરી દેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. સાથે અમને કોમેન્ટ કરીને જણાવો કે તમે અમારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, જ્યારે હું જૂના આયુર્વેદિક ગ્રંથો પર રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મને એક શબ્દ મળ્યો, દ્રઢ ફળ. આપણા ઋષિઓએ નાળિયેરને દ્રઢ એટલા માટે કહ્યું કારણ કે તે માણસના માળખાને લોખંડ જેવું મજબૂત બનાવવાની તાકાત ધરાવે છે. આની પાછળ 2 કારણ છે, તેને જરા ધ્યાનથી સમજજો. પહેલું છે લ્યુબ્રિકેશન. જેમ કે ગાડીના એન્જિનમાં ઓઇલ ખતમ થઈ જાય તો તે અવાજ કરવા લાગે છે, તેવી જ રીતે આપણા સાંધાઓ વચ્ચેનું સાયનોવિયલ ફ્લુઇડ સુકાવા લાગે છે. નાળિયેરમાં એ હેલ્ધી ફેટ્સ હોય છે જે સીધા તમારા હાડકાના સાંધામાં જઈને તેમને ચિકાશ આપે છે. બીજું છે સાતે ધાતુઓનું પોષણ. આયુર્વેદ કહે છે કે આપણું શરીર 7 સ્તરોનું બનેલું છે. જે જંક ફૂડ આપણે ખાઈએ છીએ તે માત્ર પેટ ભરે છે, હાડકાં સુધી પહોંચતું જ નથી. નાળિયેર એકમાત્ર એવું ફળ છે જે તમારા રક્તથી લઈને મજ્જા એટલે કે બોનમેરો સુધી પોષણ આપે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, કારણ કે આયુર્વેદમાં તેને ગુરુ પણ કહેવામાં આવ્યું છે, એટલે કે ભારે કહેવામાં આવ્યું છે. તેથી જો તમે તેને ખોટી રીતે અથવા ખોટા સમયે ખાશો તો તે પચશે નહીં. એટલા માટે વિડીયોમાં આને કેવી રીતે ખાવું તે ભાગ બિલકુલ પણ સ્કીપ ન કરતા. તો ચાલો એક એક કરીને જાણીએ સૂકું નાળિયેર ખાવાના ફાયદાઓ વિશે. પહેલો ફાયદો મળે છે થાઇરોઇડમાં. આજકાલ દરેક ઘરમાં થાઇરોઇડની સમસ્યા એક મહામારી બની ગઈ છે. દવાઓ ખાધા પછી પણ વજન ઓછું થતું નથી. તેનું કારણ છે આપણા શરીરમાં સેલેનિયમની ભારે ઉણપ. સૂકું નાળિયેર આ ખનિજનો સૌથી મોટો નેચરલ સોર્સ છે. જુઓ, આપણી થાઇરોઇડ ગ્રંથિ T4 હોર્મોન બનાવે છે. પરંતુ શરીર તેનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તે T3માં બદલાય. અને આ બદલાવ માટે સેલેનિયમ એન્જિનના તેલની જેમ કામ કરે છે. જ્યારે તમે સૂકું નાળિયેર ચાવો છો તો તે તમારી મેટાબોલિકની રોકાયેલી ગાડીને ધક્કો મારે છે. આનાથી માત્ર વજન જ કંટ્રોલ નથી થતું, પરંતુ આખો દિવસ જે સુસ્તી છવાયેલી રહે છે તે ગાયબ થઈ જાય છે. તે તમારા શરીરના થર્મોસ્ટેટને ઠીક કરી દે છે. બીજો ફાયદો છે હાડકાં માટે. લોકો હાડકાં માટે માત્ર કેલ્શિયમની પાછળ ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે
મેંગેનીઝ અને કોપર વિના કેલ્શિયમ હાડકામાં ટકતું જ નથી. સૂકું નાળિયેર હાડકાં માટે ઇન્ટરનલ સિમેન્ટ છે. જો ઉંમરની સાથે આપણા હાડકાં વચ્ચેનું કોલેજન, જે એક પ્રકારનું પ્રોટીન હોય છે જે હાડકાને જોડીને રાખે છે, તે તૂટવા લાગે છે. નાળિયેરમાં રહેલું કોપર આ કોલેજનને ફરીથી વણે છે. તે તમારા સાંધાના લિગામેન્ટ્સને લચીલા બનાવે છે. જો તમારી કરોડરજ્જુમાં દુખાવો રહેતો હોય અથવા ઘૂંટણ ખોખલા અનુભવાતા હોય તો નાળિયેરની અંદરનું તેલ એ હાડકાની તિરાડોને ભરે છે અને ભવિષ્યમાં થનારા આર્થરાઇટિસના જોખમને 70% સુધી ઘટાડી દે છે. ત્રીજો ફાયદો છે મગજ માટે. આપણું મગજ પાણી પછી સૌથી વધુ ફેટથી બનેલું છે. પરંતુ આપણે ડલ અને લો ફેટ ડાયટ ખાઈને આપણા મગજને ભૂખ્યું મારી રહ્યા છીએ. નાળિયેરનું ફેટ સાધારણ ફેટ નથી. તેને MCT એટલે કે મીડિયમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ્સ કહે છે. જુઓ, આ MCT સીધા તમારા લીવરમાંથી થઈને મગજને કીટોન્સ સપ્લાય કરે છે, જે મગજ માટે રોકેટ ફ્યુઅલ જેવું છે. તે તમારી નસોની ઉપરના સુરક્ષા પડ એટલે કે માયલિન શીથને રિપેર કરે છે. જો તમે ફોકસ નથી કરી શકતા અથવા તો ભૂલવાની બીમારી શરૂ થઈ ગઈ છે તો આ નાળિયેર તમારી યાદશક્તિની ફાઇલોને ફરીથી ઓર્ગેનાઇઝ કરી દેશે. તે બાળકોની એકાગ્રતા માટે કોઈ વરદાનથી ઓછું નથી. તેથી ભણવાવાળા બાળકો અને વૃદ્ધોને સૂકું નાળિયેર જરૂર ખવડાવવું જોઈએ. ચોથો ફાયદો છે લોહીની ઉણપમાં. એનિમિયાનો અર્થ માત્ર આયર્નની ઉણપ નથી, પરંતુ શરીર દ્વારા આયર્નને શોષી ન શકવું પણ છે. સૂકા નાળિયેરમાં આયર્ન તો ભરપૂર છે જ, સાથે તેમાં તે તાંબુ પણ છે જે લોહી બનાવવાની ફેક્ટરીને ચાલુ કરે છે. સૂકા નાળિયેરમાં કાચા નાળિયેરની સરખામણીમાં 3 ગણું વધારે આયર્ન હોય છે. કારણ કે પાણી સુકાઈ ગયા પછી પોષક તત્વો ઘાટા થઈ જાય છે. જ્યારે તમે તેને ગોળની સાથે ચાવશો તો તે તમારા હિમોગ્લોબિનની સાથે સાથે ફેરિટીન જે આયર્નના સ્ટોરને વધારી દે છે. તે નસોના બ્લોકેજને ખોલીને ઓક્સિજનને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે, જેનાથી હાથપગ ઠંડા પડવાની સમસ્યા મૂળમાંથી ખતમ થઈ જાય છે. આગળનો ફાયદો છે પુરુષોની અંદરની નબળાઈમાં. આ વિષય ખૂબ ગંભીર છે. આજના સ્ટ્રેસ અને ખરાબ ખાનપાનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટી રહ્યું છે. આયુર્વેદમાં સૂકા નાળિયેરને શુક્રલ કહેવામાં આવ્યું છે, એટલે કે તે શુક્ર ધાતુને વધારે છે. નાળિયેરના ફેટી એસિડ્સ હોર્મોન પ્રોડક્શન માટે બિલ્ડિંગ બ્લોક્સ છે. તેમાં રહેલ ઝિંક અને સેલેનિયમ પુરુષોની ફર્ટિલિટી અને અંદરની તાકાતને નેચરલ રીતે બૂસ્ટ કરે છે. તે માનસિક તણાવ, સ્ટ્રેસને ઓછો કરે છે, જે નબળાઈનું સૌથી મોટું કારણ છે. જો તેને ખજૂર અને દૂધ સાથે લેવામાં આવે તો તે કોઈપણ મોંઘા સ્ટેરોઇડ અથવા સપ્લિમેન્ટ કરતાં લાખ ગણું વધારે અસરદાર અને સુરક્ષિત છે. તો જે પણ લોકો અંદરની નબળાઈ અનુભવી રહ્યા છે અથવા તો જે મહિલાઓ જેમને લ્યુકોરિયા અથવા તો સફેદ પાણીની સમસ્યા છે, તે લોકો સૂકા નાળિયેરનું સેવન ખજૂર અને દૂધ સાથે જરૂર કરે. આગળનો ફાયદો છે હાર્ટ માટે. વર્ષો સુધી આપણને ડરાવવામાં આવ્યા છે કે નાળિયેરથી હાર્ટ એટેક આવે છે, જ્યારે સાચું તો આનાથી બિલકુલ ઉલટું છે. નાળિયેરમાં રહેલું લોરિક એસિડ કુદરતનો જાદુ છે. લોરિક એસિડ આખી દુનિયામાં માત્ર 2 જ જગ્યાએ મળે છે, એક માતાના દૂધમાં અને બીજું નાળિયેરમાં. તે તમારા શરીરમાં જઈને સારું કોલેસ્ટ્રોલ HDLને વધારે છે. તે નસોની અંદર જમા થયેલી ગંદકીને ઓગાળવામાં મદદ કરે છે. તે તમારા લોહીને ઘાટું થતું અટકાવે છે અને ધમનીઓના સોજાને ઓછો કરે છે. નાળિયેર ખાવાવાળો માણસ હૃદયની બીમારીઓથી ખૂબ દૂર રહે છે.
આગળનો ફાયદો ગર્ભવતી મહિલાઓ માટે છે. ગર્ભવતી મહિલાઓ માટે નાળિયેર એક મલ્ટીવિટામિનની ગોળી જેવું છે. તે માત્ર માતા માટે જ નહીં, પરંતુ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ અમૃત છે. જુઓ, નાળિયેરનું તેલ માતાની ઇમ્યુનિટીને એટલી વધારી દે છે કે તેને નાના મોટા ઇન્ફેક્શન, શરદી ખાંસી નથી થતી. તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ એમનિયોટિક ફ્લુઇડ, જે બાળકની આસપાસનું પાણી હોય છે, તેના લેવલને મેન્ટેન રાખે છે. બાળકોની આંખોની રોશની અને તેના નર્વસ સિસ્ટમના વિકાસમાં તે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તે માતાને મોર્નિંગ સિકનેસ અને જીવ ગભરાવવા જેવી સમસ્યાથી પણ રાહત આપે છે. તો ગર્ભવતી મહિલાઓને, બહેનોને નાળિયેરની સાથે સાથે નાળિયેર પાણી પણ આપવું જોઈએ. હવે વાત કરીએ કબજિયાત અને હર્ષની. જુઓ, જો તમારું પેટ સાફ નથી થતું, તો સમજી લો કે તમારી બધી બીમારીઓ ત્યાંથી જ જન્મ લઈ રહી છે. નાળિયેરનું ડાયટરી ફાઇબર આંતરડાઓ માટે કુદરતી સાવરણી છે. તેનું ફાઇબર ઇન્સોલ્યુબલ હોય છે, જે આંતરડામાં જઈને ફૂલે છે અને ત્યાં જમા થયેલી જૂની ગંદકીને ઉખાડીને બહાર કાઢી દે છે. હરસ એટલે કે પાઇલ્સના દર્દીઓ માટે આ એટલા માટે સારું છે કારણ કે તે મળને નરમ કરે છે અને નસોના સોજાને ઓછો કરે છે. આ આંતરડાના સારા બેક્ટેરિયા પ્રીબાયોટિક્સનું જમવાનું છે, જેનાથી તમારી પાચન શક્તિ બમણી વધી જાય છે. આ સિવાય તેમાં કેન્સર વિરોધી ગુણ જોવા મળે છે. આજકાલ કેન્સરનું નામ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. કેન્સર ત્યારે થાય છે જ્યારે શરીરના કોષો અને સેલ્સ ખૂબ જ વધવા લાગે છે. નાળિયેરના એન્ટીઓક્સિડન્ટ્સ આ કોષોને કંટ્રોલમાં રાખે છે. જુઓ, નાળિયેરમાં ફેનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે. તે તમારા ડીએનએની રક્ષા કરે છે, જેથી તે ડેમેજ થઈને કેન્સરમાં ન બદલાય. ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સને વધતા રોકવામાં તેના પોષક તત્વો ખૂબ જ મદદગાર સાબિત થયા છે. આ શરીરની સેલ્ફ હીલિંગ પાવરને જગાડે છે. 10મા ફાયદાની વાત કરીએ તો તે નેચરલ એન્ટીએજિંગ છે. મોંઘી ક્રીમ લગાવવાથી ઘડપણ નથી અટકતું. ઘડપણ ત્યારે અટકે છે જ્યારે તમે અંદરથી યુવાન હોવ છો. આ વાત સાથે કેટલા લોકો સહમત છે, કમેન્ટમાં જરૂર જણાવજો. નાળિયેરમાં સાયટોકાઇન્સ હોય છે. આ સાયટોકાઇન્સ કોષોના ઘરડા થવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. નાળિયેરનું તેલ તમારી ત્વચાની નીચેના ભેજને લોક કરે છે, જેનાથી કરચલીઓ અને ઢીલી સ્કિનની સમસ્યા નથી થતી. તે તમારા લીવરને ડિટોક્સ કરે છે, જેનાથી ચહેરા પર એક કુદરતી ચમક, ગ્લો આવે છે. જો તમારા વાળ ખરતા હોય તો નાળિયેરની મજ્જાનું સેવન વાળના મૂળને એ ફેટી એસિડ્સ આપે છે, જે તેમને કાળા અને ઘાટા બનાવી રાખે છે. તો રાત્રે સૂતા પહેલા સ્કિન પર તમે નાળિયેરનું તેલ પણ લગાવી શકો છો. સૂકું નાળિયેર પણ ખાઈ શકો છો. નાળિયેર પાણી પી શકો છો. નાળિયેરનું તેલ સ્કિન પર લગાવશો તો તેમાં થોડી માત્રામાં વિટામિન ઈનું ઓઇલ ભેળવી દેજો. આનાથી ચહેરાનો નિખાર વધુ વધી જશે. હવે આવે છે સૌથી જરૂરી વાત, આને ખાવું કઈ રીતે. હું પહેલા સાંધાના દુખાવા અને નબળાઈ માટે જણાવી રહ્યો છું. રાત્રે 5 થી 7 બદામ પલાળી દો. સવારે બદામની છાલ કાઢી લો. સાથે લો 20 ગ્રામ સૂકું નાળિયેર અને થોડી માત્રામાં સાકર. આને સારી રીતે ચાવીને ખાઈ લો. ઉપરથી ઈચ્છો તો 1 ગ્લાસ નવશેકું દૂધ પણ પી શકો છો. દૂધ સવારે ન પચતું હોય તો 1 કપ પાણી પી લો, અથવા તો તમે આને બ્લેન્ડ કરીને તેની સ્મૂધી બનાવીને પણ લઈ શકો છો. તમે આમાંથી કોઈ પણ રીતે લઈ શકો છો. આ સિવાય જેમને એસિડિટીની સમસ્યા, પેટમાં બળતરા છે, પિત્તની સમસ્યા રહેતી હોય, તે લોકો ઠંડા દૂધમાં 1 ચમચી ગુલકંદ ભેળવે.
ગુલકંદ પેટ માટે ખૂબ સારું હોય છે. સાથે નાળિયેરને છીણીને આમાં ભેળવી લો અને તેને સવારે નાસ્તામાં લઈ લો અથવા રાત્રે સૂતા પહેલા લઈ શકો છો. અથવા તો સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ પણ લઈ શકો છો. આમ તો કોશિશ કરજો કે આને સવારના સમયે લો. કારણ કે સવારે લેશો તો તેનું પાચન વધુ સારી રીતે થઈ શકશે. રાત્રે તો અવોઇડ જ કરો, કારણ કે ઘણા લોકોની પાચન શક્તિ નબળી રહે છે, તો રાત્રે તેને પાચન કરવું થોડું મુશ્કેલ હોય છે. 4 થી 5 વાગ્યાની આસપાસ તમે આને લઈ શકો છો. અથવા તો 20 ગ્રામ નાળિયેરને આમ જ ચાવીને ખાઓ. ખૂબ ચાવીને ખાઓ. આનાથી નાળિયેરના પૂરા ફાયદા તમને મળી શકશે. હવે વાત કરીએ સાવધાનીઓની. આને ધ્યાનથી સાંભળજો. જો તમને ખૂબ વધારે કફ, ખાંસી રહેતી હોય અથવા તો અસ્થમા છે, તો તેને રાત્રે ખાવાનું ટાળો. અને હા, જેમની કિડનીમાં સ્ટોન છે, તે તેની માત્રા થોડી ઓછી રાખે. મિત્રો, કુદરતે આપણને બધું જ આપ્યું છે, બસ આપણે આપણા મૂળિયાને ભૂલી ગયા છીએ. આ નાળિયેરને માત્ર પૂજાની થાળીમાં જ ન રાખો. તેને તમારી ડાયટનો હિસ્સો બનાવો. જો તમને આજની આ જાણકારી અને મારું રિસર્ચ સારું લાગ્યું હોય, તો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સનો હિસ્સો બનો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા એ મિત્રોને મોકલો જે દરેક સમયે સાંધાના દુખાવાનું રોદણું રડતા હોય છે. મળીએ એક નવા વિડિયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, પોતાનું ધ્યાન રાખો, પોતાનાઓનું ધ્યાન રાખો.